અગર ફરિયાદની વિગત જોઈએ તો સાયબર ક્રાઇમ અમદાવાદ ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં વિક્ટીમને પહેલા એક વોટ્સએપ નંબરથી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને ઘણો તગડો નફો મળશે એવી લોભામણી એક જાહેરાત મળી અને ત્યારબાદ એમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા અને પછી ફરિયાદીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી, જેમાં આઈપીઓ લેવાના બહાને ઇનિશિયલી એમને પૈસા આપવામાં આવ્યા હતા અને આ જ એપ્લિકેશનમાં એમને તગડો પ્રોફિટ દેખાડતા હતા. તો આવી રીતના અલગ અલગ અકાઉન્ટમાં ફરિયાદી પાસેથી ટોટલ 80 લાખથી વધારે રૂપિયા જમા કરાવી અને એમાં 7 કરોડનો પ્રોફિટ દેખાડવામાં આવ્યો હતો. અને પછી જ્યારે આ ફરિયાદીએ વિડ્રો કરવા જાય છે તો આ રકમ વિડ્રો થઈ શકતી નથી, એટલે એ બાબતની ફરિયાદ અમે દાખલ કરી હતી. એમાં આગળ મની ટ્રેલની તપાસ કરતા શ્રીનિવાસા પદ્માવતી કોઓપરેટિવ બેંકના અકાઉન્ટો મળતા હતા કે જેમાં સેકન્ડ લેયરમાં પૈસા ગયા હતા અને એ અનુસંધાને અમે 2 આરોપીની ધરપકડ કરી છે. જેમાં પ્રથમ આરોપી છે સ્વામી અયપ્પા નરાઉલ્લા અને બીજા એક આરોપી છે વેંકટેશ્વર ઉર્ફે વેંકી. તો આ આરોપીઓ છે જે સ્વામી જે અયપ્પા છે એ પોતે રિટાયર્ડ આર્મી મેન છે અને છેલ્લા 3 વર્ષથી ક્રિપ્ટો ટ્રેડિંગનું કામ કરે છે. 1 વર્ષ પહેલા એમનો સંપર્ક એક ચાઇનીઝ વ્યક્તિ જોડે ટેલિગ્રામમાં થયેલો હતો અને એમના માટે એ ક્રિપ્ટો કરન્સીમાં પૈસા કન્વર્ટ કરી આપવાનું કામ કરતા હતા. ચાઇનીઝ વ્યક્તિ એમને અલગ અલગ અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરે છે અને જે બીજા આરોપી છે જે વેંકટેશ્વરલુ ઉર્ફે વેંકી એ પોતે શ્રીનિવાસા પદ્માવતી કોઓપરેટિવ અર્બન બેંક છે એમના ડિરેક્ટર છે. એટલે એમને એમની બેંકના અલગ અલગ લોકોના 109 ખાતાનો ઉપયોગ કરેલો હતો. પોતે એ ક્રિપ્ટો ટ્રેડિંગમાં ક્લાસીસ આપવાનું કામ કરે છે, એટલે આ અલગ અલગ લોકોના ખાતામાં એ આ ફ્રોડના રૂપિયા જમા કરાવીને અયપ્પા અને વેંકી આ પોતે બંને વચમાં 5 થી 10% કમિશન લેતા હતા અને છેલ્લા 1 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા હતા. અને આમાં તપાસમાં અમને એ જાણવા મળ્યું છે કે અત્યારે 109 થી વધારે અકાઉન્ટ એમને આ પર્ટિક્યુલર કોઓપરેટિવ બેંકના યુઝ કરેલા છે, જેમાં બધામાં સેકન્ડ લેયરમાં ફ્રોડની રકમ જમા થયેલી છે અને એમાં આખા ઇન્ડિયામાં 1182 જેટલી સાયબર ક્રાઇમની કમ્પ્લેન એનસીસીઆરપી પોર્ટલમાં થયેલી છે અને અમદાવાદ સાયબર ક્રાઇમના 5 ગુના આમાં ડિટેક્ટ થયેલા. આમાં જે મુખ્ય આરોપી હોય છે કે જે 5 કેસ છે એમાં અમુક કેસના જેમના આઈપી ટ્રેસ થયા છે એ કંબોડિયાના હોય છે. એટલે જે ત્યાં બેઠા જે ફ્રોડસ્ટર છે એ વિક્ટીમને ફસાવાનું કામ કરે છે અને એમના પૈસા પહેલા ડમી એકાઉન્ટમાં જમા કરાવે છે. આ રકમને ઇન્ડિયા બહાર લઈ જવા માટે અયપ્પા અને વેંકી જેવા લોકો મદદ કરતા હોય છે, જે આ ફ્રોડની રકમને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી દેતા અને એની બદલેમાં પૈસાનું કમિશન લેતા હોય છે. એટલે એ ફર્સ્ટ લેયરમાંથી આ જે પર્ટિક્યુલર બેંક છે કોઓપરેટિવ બેંક એમના અકાઉન્ટમાં પૈસા આવતા હતા, એ બધા ફ્રોડના પૈસા હતા. એમના બદલામાં ક્રિપ્ટોકરન્સી કન્વર્ટ કરીને દેશની બહાર મોકલી આપવામાં